विश्वं दर्पणदृश्यमाननगरे। ओम एक मिनिट मैं सांभळो पाછી। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तममृतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं जन्माद्यश्च यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो राजा निमिये ने आविर्होत्र नामना मुनीश्वर वच्चे संवाद चाली रह्यो छे। राजा निमिये कर्मयोगना विषयमां प्रश्न करेलो छे। बे प्रश्न कर्या। एक तो जेनाथी संस्कृत अर्थात शुद्ध अंतःकरण प्राप्त करने मनुष्य कर्म अर्थात मोक्ष मार्ग में जे अवरोधों से पाप रूप अवरोधों से दूर करने निष्कर्म केम प्राप्त करे। एक कर्मयोग आप माने कहो जेना वडे मनुष्य निष्कर्म प्राप्त करे। अने बीजो प्रश्न ए कर्यो कि आज प्रश्न घणा समय पहला मैं मारा पिता इक्ष्वाकुनी हाजरी में सनकादि ऋषिओ जे ब्रह्माजीना मानस पुत्रो छे
સર્વજ્ઞ છે, એમને કર્યો હતો, પરંતુ એમણે ઉત્તર ના આપ્યો. એનું શું કારણ? તો પહેલા બીજા પ્રશ્ન ઉત્તર આપે છે કે આ કર્મયોગ, વૈદિક કર્મયોગના વિષયમાં તારા પ્રશ્ન ઉત્તર ન આપ્યો, કારણ કે તારી ઉંમર હજી નાની હતી, તેથી એનું રહસ્ય સમજવા માટે તું પરિપક્વ ના હતો. અર્થાત સનકાદી ઋષિઓને એનો ઉત્તર ખબર ન હતો એવું નહીં, પરંતુ એ ઉત્તર સમજવાની ક્ષમતા તારામાં ન હતી. કર્મ કર્મ વિકર્મેતિ વેદવાદ ન લૌકિક. આ કર્મયોગ છે, અર્થાત વેદમાં કર્મ જે વિધાન કરવામાં આવ્યું છે એ ખરેખર વૈદિક રીતે સમજી શકાય, ટૂંકમાં વ્યાવહારિક રીતે સમજવાનું નથી, કારણ કે વેદ ઈશ્વર પ્રોક્ત છે, એના માટે એના તાત્પર્ય નિશ્ચય કરવાની જરૂર પડે છે. તેથી વેદના જે વાક્યો છે એને સમજવા માટે જે પ્રકારની પરિપક્વતા જોઈએ એ તારામાં ન હતી. તો એવું શું છે વેદમાં? પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. તો વેદ તો પરોક્ષ ભાષામાં વાત કરે છે, અર્થાત જે વસ્તુ છે એ સીધી કહેતા નથી, પરંતુ પરોક્ષ રીતે કહે છે. બાલાનામ અનુશાસનમ કહેવામાં આવ્યું કે જેવી રીતે કોઈ બાળકને દવા પીવડાવી હોય તો કેવું એને પ્રલોભન આપવામાં આવે ચોકલેટ વગેરેનું, તો બાળકને એમ કે આ દવા પીવાનું પ્રયોજન ચોકલેટ મેળવવું છે, જ્યારે વાસ્તવમાં દવા પીવાનું પ્રયોજન તો રોગ નિવૃત્તિ છે. આમ રોગ નિવૃત્તિને એ બાળક કરતાં છુપાવી રાખવામાં આવે છે, કારણ કે નહીંતર કદાચ બાળક દવા ના પીએ. એટલે પ્રત્યક્ષ રીતે એક પ્રકારનું ફળ કહેવામાં આવે છે, પરોક્ષ રીતે બીજા પ્રકારનું ફળ છે. કર્મોક્ષાય કર્માણી વિધત્તે યગદમ યથા. તે રીતે વેદ જે કર્મનું વિધાન કરે છે એ કર્મમાંથી મુક્ત થવા માટે, કર્મમાં સદા જોતરાયેલા રહેવા માટે નહીં. અગદમ યથા, જેમ દવા આપણે આપીએ તેવી રીતે અને પ્રલોભન આપીએ તેવી રીતે વેદ પણ આ સ્વર્ગ વગેરે કર્મનું ફળ કહે છે, પણ એ દ્વારા વાસ્તવમાં તો આ મનુષ્યને કર્મમાંથી નિવૃત્ત કરવા માંગે છે. નાચરેજસ્તુ વેદોક્તમ સ્વયં અજ્ઞ અજિતેન્દ્રિય વિકર્મણા હિ ધર્મેણ મૃત્યુ મૃત્યુ ઉપૈતિ સહ. તો જે વેદમાં ઉપદેશ કરવામાં આવ્યો છે, વેદમાં વિધાન કરવામાં આવ્યું છે, એનું આચરણ નથી કરતો સ્વતંત્રતાને કારણે. સ્વયં અજ્ઞ, સ્વયં તો અજ્ઞાની છે, અજિતેન્દ્રિય અને પોતાની ઇન્દ્રિય પર કોઈ પ્રકારનો કાબુ નહીં, અર્થાત જે ઇન્દ્રિયોનો વશ છે, વિષયોનો વશ છે, વિષય લોલુપ છે, અને તેથી ઇન્દ્રિયો પર જેને વિજય પ્રાપ્ત નથી કર્યો અને સ્વયં અજ્ઞાની છે એવો મનુષ્ય વેદમાં કહેલા વિહિત કરેલા કર્મનું આચરણ ન કરે તો વિકર્મણ, તો તે વખતે એ નિષિદ્ધ કર્મ કરવાનું જે છે એમ કરીને પાપનો સંચય કરવાનો છે અને મૃત્યુમાંથી મૃત્યુના અર્થાત દુઃખની પરંપરા પ્રાપ્ત કરે છે. આમ વેદના વિધાનનું ઉલ્લંઘન કરવાથી શું દુઃખ આવે એ કહ્યું. પછી કહ્યું વેદોક્તમેવ કૃમાણ. જ્યારે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે જે કર્મનું જે કર્તવ્ય કર્મ કરે છે, નિસ્સંગ અર્પિતમ ઈશ્વરે, એ કર્મ પણ નિસ્સંગ અર્થાત કર્મફળની આસક્તિ વગર કરે છે અને કર્મ પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરે છે. નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ, તે મનુષ્યને નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે જેવી રીતે આપણે ભોજન કરીએ તો આપણે તૃપ્તિ થવાની જ છે, તેવી રીતે કર્મ તો પોતાનું ફળ આપીને રહેવાનું જ છે. તો ભલે વેદમાં કહેવામાં આવ્યો કર્મ કરીએ તો પણ કર્મણા પિતૃલોક, અવૈદિક કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય, વિદ્યા દેવલોક, ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય, આ લોક તો પ્રાપ્ત થવાના જ ને. કે જે રોચનાર્થા ફલશ્રુતિ, શાસ્ત્રમાં જે કર્મનું ફળ કહેવામાં આવ્યું છે એ તો માત્ર કર્મમાં અભિરુચિ ઉત્પન્ન કરવા માટે જ છે. એકવાર કર્મમાં અભિરુચિ ઉત્પન્ન થઈ પછી માણસ કર્મના સ્વરૂપ વિશે વિચારવાનો છે, અને પછી શાસ્ત્રમાં જે બધા વાક્યો છે, તમે એતમ વેદાન વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો કહેવામાં આવ્યું કે બ્રાહ્મણો વાસ્તવમાં વિવિધિશંતિ વેદમિચ્છંતિ. બ્રાહ્મણ અર્થાત જે સાધકો છે, જિજ્ઞાસુઓ છે, મુમુક્ષુઓ છે, એ તો જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મ વાસ્તવમાં તો જ્ઞાનનું સાધન છે. અરે યજ્ઞાદિ નામ જ્ઞાન શેષતામ છે અવધાર્ય. આ કર્મના સ્વરૂપ પર વિચાર કરે અને વેદમાં જે બધું જ કહેવામાં આવ્યું છે એ પરથી જયારે કર્મના સ્વરૂપનો વિચાર થાય ત્યારે સમજાય એ કર્મ અર્થાત યજ્ઞ કહો, દાન કહો, તપસ્યા કહો, વેદ પાઠ કહો વગેરે, મંત્રોચ્ચાર વગેરે, આ બધું જ જે છે એ વાસ્તવમાં તો જ્ઞાન માટે છે. આપણું અંતઃકરણ શુદ્ધ કરીને જ્ઞાનની ઈચ્છા જન્માવા માટે છે એવું સમજી જાય. અને તો પછી જયારે કર્મથી મોક્ષરૂપી મહાન ફળ પ્રાપ્ત થતું હોય તો સ્વર્ગ વગેરેના ફળની ઈચ્છા ના કરે. એટલે અહીં કહે છે કે વિવેકી મનુષ્ય તો વાસ્તવમાં વિચાર કરવાને કારણે ફળની ઈચ્છાથી નિવૃત્ત થઈ જશે. અને તેથી ફળની કામના વગર જો કર્મ કરવામાં આવે એનું એ જ કર્મ તો સ્વર્ગ વગેરે ફળ ઉત્પન્ન થતું નથી. કામિતસ્યૈવ સ્વર્ગાદે, એનું એ અગ્નિહોત્રાદિ કર્મ કામનાથી પ્રેરાઈને કરવામાં આવે તો સ્વર્ગ વગેરે ફળ ઉત્પન્ન કરે. પરંતુ અકામિત અસૌ ન ભવતી, પણ જો ખરેખર સ્વર્ગ વગેરેની કામના ન હોય તો સ્વર્ગ નામનું ફળ ઉત્પન્ન થતું નથી. આ રીતે આ લૌકિક કર્મ અને વૈદિક કર્મ છે ને એમાં લૌકિક ભોજન વગેરે લૌકિક કર્મ છે. વાત સાચી છે કે ભોજન કરીએ એટલે તૃપ્તરૂપી ફળ મળવાનું જ છે. તેવી રીતે વૈદિક કર્મ કરીએ એટલે સ્વર્ગરૂપી ફળ મળે એવો નિયમ નથી. કામી તત્વ ઉપાધિ કરતો ભેદ. કામનાથી કર્મ કરવામાં આવ્યું કે કામના વગર કરવામાં આવ્યું એ પરથી ફળ જુદું જુદું મળતું હોય છે. એ જ વૈદિક કર્મ જ્યારે કામનાથી પ્રેરાને કરવામાં આવે ત્યારે જરૂર સ્વર્ગ વગેરે ફળ આપે. પણ એ જ કર્મ જ્યારે કામના વગર કરવામાં આવે એટલે કહેવામાં આવ્યું કે નિસંગ અર્પિતમ ઈશ્વરે, કર્મફળની આસક્તિ વગર અને કર્મ પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે તો એ સ્વર્ગને બદલે અંતઃકરણ શુદ્ધ ફળ જન્માવે છે. બીજું ફળ જન્માવે. ફળ તો જન્માવે પરંતુ પેલું કર્મણા પિતૃલોક વગેરે પિતૃલોકરૂપી ફળ ન જન્માવે જો કામના વગર કરીએ તો અંતઃકરણ શુદ્ધ રૂપી અને જિજ્ઞાસરૂપી ફળ જન્માવે. વિવિધ દિશા અંતઃકરણ શુદ્ધ કરીને આપણા હૃદયમાં જ્ઞાનની ઈચ્છા જન્માવે. એ જયારે જન્મે ત્યારે સમજવું કે કર્મે પોતાનું કામ પૂરું કર્યું, કર્મયોગે પોતાનું કામ પૂરું કર્યું અને એ દ્વારા એને જ્ઞાન પણ યોગ્યતા પ્રદાન કરે અને જ્ઞાન દ્વારા છેવટે એને નૈષ્કર્મ્ય અર્થાત મોક્ષ પ્રાપ્ત કરાવે. નૈષ્કર્મ્યમ લભતે સિદ્ધિમ આર્થે કર્મ આપણને નૈષ્કર્મ્ય સિદ્ધિ આપે. નૈષ્કર્મ્ય કર્મથી મુક્તિ, તો કર્મ વડે કર્મમાંથી મુક્તિ, આવું વેદનું પ્રયોજન છે. આ વેદની દ્રષ્ટિ છે. પણ પહેલેથી કહી દેતા નથી. કારણ કે કર્મ એ મોક્ષનું સાધન છે એવું કહેવામાં આવે તો મોક્ષમાં સામાન્ય મનુષ્યને રસ પડે નહીં એટલે ના કરે. એટલે કર્મ દ્વારા તો સ્વર્ગમાં ભોગ મળશે એવું કહેવામાં આવે તો પેલો કર્મ કરવા તૈયાર થાય. આ રીતે પેલા ફળનું પ્રલોભન આપીને મનુષ્યમાં સામાન્ય મનુષ્યમાં કર્મની રુચિ ઉત્પન્ન કરે. એ રુચિ ઉત્પન્ન થાય પછી ધીમે ધીમે કર્મના સ્વરૂપ વિચાર કરતો થાય. એમ કરવાથી જ્ઞાન થાય કે કર્મથી માત્ર સ્વર્ગ વગેરે નહીં પણ મોક્ષ રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય. અને તેથી એટલે ભગવાન પણ કહે છે ને કે ભાઈ જે મનુષ્યો ફળની ઈચ્છાથી કૃપણા ફલ હેતવ, આ ફળના હેતુથી કર્મ કરે તો કૃપણ લોકો છે અર્થાત કર્મની કિંમત જાણતા નથી. અને મળે કર્મથી વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થાય એવું જયારે એકવાર સમજમાં આવે ત્યારે પછી પેલા સ્વર્ગ વગેરે ઈચ્છાઓ આપોઆપ જ નિવૃત્ત થઈ જાય અને વૈરાગ્ય જન્મે એટલે નિષ્કામ ભાવથી કર્મ કરે તો અંતઃકરણ શુદ્ધિ વિવિધ દિશા દ્વારા જ્ઞાન અને પછી મોક્ષ રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરાવે. આ રીતે આ શ્લોકોની અંદર વૈદિક કર્મયોગ છે એનું સંક્ષેપથી નિરૂપણ કરવામાં આવ્યું. વૈદિકમ કર્મયોગ મુક્ત્વા તાંત્રિકમાં. હવે ગિયર બદલાઈ જાય છે. હવે વૈદિક કર્મયોગની વાત કર્યા પછી તાંત્રિક કર્મયોગ કહે છે. તાંત્રિક એટલે તંત્ર એટલે પૂજા વગેરે. વૈદિકમ બાલાન પ્રતિ
ज्ञान साधनेत्वेन कर्मयोगत्वा विज्ञान प्रति तांत्रिकम नाद पंचरात्रादियुक्तम साक्षात भक्त्यात्मकम अर्चन लक्षणम कर्मयोगमाह। तो वैदिक कर्म जैसे इन्ना टीकाकारो કહે છે એ તો ખરેખર વૈદિક કર્મયોગ તો બાળકો માટે છે, બાલાન પ્રતિયુક્ત જ્ઞાન સાધન. તો વૈદિક કર્મ કેવું છે? જ્ઞાનનું સાધન છે. અને જે હજી બાળકો છે જેમનામાં પેલો ભક્તિભાવ જાગૃત થયો નથી એમને માટે બરોબર છે. પણ વિજ્ઞાન પ્રતિ જે લોકો વિવેકી છે એ લોકોને તાંત્રિકમ કર્મયોગમ એટલે નારદ પંચરાત્ર વગેરે તંત્ર એટલે આપણે જેવી પેલી કલ્પ પૂજા વગેરે છે એ જ પ્રકારના તો તંત્ર શાસ્ત્ર છે. દરેક તો વૈષ્ણવોનું તંત્ર શાસ્ત્ર હોય, શૈવાયતનું તંત્ર શાસ્ત્ર હોય, જ્યાં આગળ કેવી રીતે ઈશ્વરની આરાધના કરવી એની બધી જ વિગતો આપવામાં આવેલી હોય. તો વૈષ્ણવ માટે નારદ પંચરાત્ર આ પ્રકાર તંત્ર એટલે કે આ પ્રકારની વિધિનો આખો ગ્રંથ છે. સાક્ષાત ભક્ત્યાત્મકમ. શા માટે આ તાંત્રિક કર્મયોગને વૈદિક કર્મયોગ કરતા ચડિયાતો કહે છે? કારણ કે આ સાક્ષાત ભક્તિ સીધે ભગવાનની અર્ચના કરવાની. પેલામાં ભગવાનને કહ્યું તો ખરું નિસંગ અર્પિતમ ઈશ્વરે, પેલા પણ ભગવાનને અર્પણ કરવાનું ખરું, પણ સાક્ષાત ભગવાન છે. એટલે આપણે ભગવાનની અર્ચના કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોય ત્યારે આપણો ભક્તિભાવ જાગૃત થાય. તેથી સાક્ષાત ભક્ત્યાત્મકમ અર્ચન લક્ષણમ કર્મયોગમાં. હવે આ અર્ચના એટલે ભગવાનની પૂજા રૂપી જે કર્મયોગ છે એનું હવે પછીના શ્લોકોમાં વર્ણન કરવામાં આવે છે. તો 47માં શ્લોકમાં કહે છે ય આશુહૃદય ગ્રંથિમ નિર્જિહિર્ષુઃ પરાત્મનઃ વિજ્ઞોપચરેદ્દેવં તંત્રોક્તેન ચ કેશવમ. એ આશુ જે ઝડપથી હૃદય ગ્રંથિ નિર્જિહિષુ તો નિરાકરણેચ્છુ. આ હૃદય ગ્રંથિ કઈ હૃદય ગ્રંથિ છે? તો ચિત્ત જળ ગ્રંથિ. આત્મા અનાત્મા જોડાઈ ગયા જ્ઞાનને કારણે. કોઈ ગ્રંથિ બાકી છે નહીં, પરંતુ અનાત્મામાં આત્મભાવ. જીવનમાં એક જ પ્રશ્ન છે કે અનાત્મામાં આત્મબુદ્ધિ, દેહ ઇન્દ્રિય વગેરેના બનેલા સંઘાતમાં આત્મબુદ્ધિ એને અહંકાર કહેવામાં આવે છે. તેથી દેહને હું માનવો, મન બુદ્ધિને હું માનવો એનું નામ છે અહંકાર. આ ગ્રંથિ છે, ગાંઠ પડી ગઈ. કારણ કે બે વસ્તુને જયારે જોડવામાં આવે ત્યારે ગાંઠ પડી જાય. આત્મા અને અનાત્માને અજ્ઞાનને કારણે જાણે કે જોડી દેવામાં આવે. જાણે કે વાસ્તવમાં આત્મા અસંગ હોવાને કારણે કોઈ જોડાયો નથી, પરંતુ અજ્ઞાનને કારણે એકના ધર્મનો પરસ્પર બીજા પર અધ્યારોપ કરવામાં, પરસ્પર અધ્યારોપને કારણે આત્મા અનાત્મા જાણે કે એક થઈ ગયા છે. જ્યાં બે છે ત્યાં આપણને એકનો ભ્રમ થાય. જેવી રીતે લોખંડ અને અગ્નિ બે એક થઈ ગયા હોય અને આગનો ગોળો હવે એક ભ્રમ જન્મે આપણને કે એક જ વસ્તુ છે, તેવી રીતે આગ અને ગોળો ભેગા થઈ ગયા. તે તો આત્મા અને અનાત્મા ચેતન ને જળ જાણે કે ભેગા થઈ ગયા છે, એક થઈ ગયા છે. આ શરીર જે જળ છે એમાં ચેતનની સંધિને કારણે ચેતનતા આવી ગઈ છે. અને ચેતન જે અજન્મા છે અને અમર છે એ શરીરની સંધિને કારણે જાણે કે જન્મ અને મૃત્યુવાળા માનવામાં આવે છે. આ માનવામાં આવે છે. તેથી શરીરને ચેતન માનવામાં આવે છે, આત્મા માનવામાં આવે છે, આત્માને મર્ત્ય માનવામાં આવે છે, અજ્ઞાની માનવામાં આવે છે, દુઃખી માનવામાં આવે છે. આ રીતે પોતાની જાતને અજ્ઞાની માનવો, દુઃખી માનવો, મર્ત્ય માનવો, અન્નમ અહંકાર. પછી મમકાર, જે અહંકાર અનુકૂળ હોય એમાં મમકાર, આ મારું એમ પ્રકારે માલિકીની ભાવના. આ અહંકાર અને મમકારને ગ્રંથિ કહેવામાં આવે. તો હૃદય ગ્રંથિ નિર્જિહિષુ પરાત્મન. તો જે વાસ્તવ પરાત્મન એટલે વાસ્તવમાં જે ખરેખર તો પરાત્મા જ છે. પુમાન પરસ્યૈવ સતઃ આત્મન. જેને જીવાત્મા માનવામાં આવે છે આત્મા પરમાત્મા છે.
તેથી જે વાસ્તવમાં પરમાત્મા છે પરંતુ જેને જીવાત્મા માનવામાં આવે છે એ અજ્ઞાનને કારણે જે અહંકાર મમકાર રૂપી ગ્રંથિઓ જન્મેલી છે એ ગ્રંથિઓનું નિરાકરણ આશુ અર્થાત જે ઝડપથી કરવા માંગતો હોય. પેલો વૈદિક કર્મયોગથી ધીમે ધીમે થાય, પણ અહીંયા આગળ એકદમ ઝડપથી જે આ હૃદય ગ્રંથિનું નિરાકરણ કરવા માંગતો હોય, અર્થાત જે આ ગ્રંથિમાંથી મુક્ત થવા માંગતો હોય. વિદ્યતે હૃદય ગ્રંથિ, ઉપનિષદ કહ્યું તે પ્રમાણે આ હૃદય ગ્રંથિ જે ભેદવા માંગતો હોય. વિધિના ઉપચરે દેવમ તંત્રોક્તેન ચિકેશવમ, એણે તંત્રોક્તેન તો વિધિના દેવમ ઉપચરે, એણે વિધિપૂર્વક દેવતાને અર્થાત ભગવાનની આરાધના કરવી જોઈએ, અર્ચના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. કેશવમ ભગવાન કેશવની, પોતાના ઈષ્ટ દેવતાને માનવા. ચકારાદ વૈદિક કર્મ સમુચ્ચિતેન, એ પણ ખરું. એટલે આપણે પૂજા અર્ચના કરીએ એટલે પછી સંધ્યાવંદન છોડી દેવું નહીં. આમ વેદની અંદર આપણને જે નિત્ય નૈમિતિક કર્મ વિધાન કરવામાં આવ્યું છે તદુપરાંત એનો તો લાભ મળે છે. તદુપરાંત જે ઝડપથી હૃદય ગ્રંથિમાંથી છૂટવા માંગતો હોય એને આવી રીતે પંચરાત્ર વગેરે તંત્રમાં કયા પ્રમાણે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ. તો હવે એના પછીના શ્લોકમાં કેવી રીતે પૂજા કરવી એ બધી વસ્તુઓ બતાવે છે. લબ્ધાનુગ્રહ આચાર્યા તેન સંદર્શિતાગમઃ મહાપુરુષમભ્યર્ચેન મૂર્ત્યાભિમતયાત્મનઃ લબ્ધ અનુગ્રહ આચાર્ય શિષ્યમ ઉપનીય વેદ અધ્યાપનાદિ કરતા આચાર્ય. આચાર્ય કોને કહેવાય? જે શિષ્યને દીક્ષિત કરે. તો વૈદિક કાળની અંદર તો બાળકને ઉપનયન વિધિથી યજ્ઞોપવિત વગેરે ધારણ કરવામાં આવે, એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે, એ રીતે એને અધ્યયન માટેની દીક્ષા આપવામાં આવે. તો વેદ અધ્યાપન એમનો આચાર્ય, અથવા અહીંયા આચાર્ય એટલે આ પૂજન વગેરે પદ્ધતિમાં જે અત્યંત નિષ્ણાત છે અને અનુભવી છે એના આચાર્ય કહેવામાં આવે છે. અહીંયા આગળ એક ચર્ચા કરવામાં આવી છે. એ તેને હરે મૂર્તે બહુત મુક્તમ. ચાલો પોતાની કહેવામાં આવ્યું પોતાને જે ગમતી હોય એ પ્રકારની મૂર્તિમાં ભગવાનની અર્ચના કરવી. એનો અર્થ કે ભગવાનની મૂર્તિ ગમે ઘણી બધી હોઈ શકે. કેચિત પામરાહ મૂર્તિ પૂજા અવૈદિકમ મન્યંતે. કેટલાક પામર મનુષ્યો આ મૂર્તિ પૂજા છે એ વૈદિક નથી એમ માને છે. અર્થાત વેદમાં મૂર્તિ પૂજાનું સમર્થન એવું કેટલાક સિદ્ધ કરવા માંગે છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ, તો વેદમાં અને ઉપનિષદમાં વાક્ય છે ન તસ્ય પ્રતિમા અસ્તિ, આ ભગવાનની કોઈ પ્રતિમા નથી. અને પ્રતિમામાં ભગવાનની પૂજા કરવી એ વૈદિક નથી. આર્ય સમાજ વગેરે લોકો આ તો એની પર પહેલાનું હશે. એ શ્રુત્યવસ્ટંભેના તે જ અથર તો એ કહે છે કે એ લોકોએ બીજું જોયું નથી. વેદ એટલે એમણે કહ્યું અથર શીર્ષ થયા શ્રી રામ તાપનીય થયા. અથર્વ શીર્ષમાં શ્રી રામ તાપની ઉપનિષદ એટલે ટૂંકમાં સ્તુતિ છે. એમાં જ કહેવામાં આવે ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજી શિવજીને કહે છે અવિમુક્તે તવ ક્ષેત્રે સર્વેશામ મુક્તિ સિદ્ધે. હે શિવજી, તો અવિમુક્ત ક્ષેત્ર છે ત્યાં બધાની મુક્તિ માટે અહમ સન્નિતસ્તત્ર પાષાણ પ્રતિમાદિશુ, હું ત્યાં આગળ પાષાણ વગેરેની પ્રતિમા હું સમય રહેલો છું. ક્ષેત્રે સ્મિન યોર્ચેદ ભક્ત્યા મંત્રેણાને નમામ શિવ. અને આ મંત્રથી ભક્તિપૂર્વક જે મારી પૂજા કરશે બ્રહ્મહત્યાદિ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ બધાને બ્રહ્મ હત્યા વગેરે પાપથી મુક્ત કરીશ માટે કોઈ પ્રકારનો શોક ન કરવો.
આ પ્રકારે વેદની અંદર જ આ મૂર્તિ પૂજા વિશે કહેવામાં આવ્યું છે. તો પછી અન્ન તસ્ય પ્રતિમા અસ્તિ, પ્રતિમાનો અર્થ છે માત્ર ઉપમા. ત્યાં પ્રતિમા ભગવાનની કોઈ ઉપમા નથી. ખરેખર એવું જ છે, ત્યાં પ્રતિમાનો શબ્દ ઉપમા જ થાય છે, ભગવાનની કોઈ ઉપમા નથી. એટલે ભગવાનની મૂર્તિ નથી એવું નહીં, ભગવાનની ઉપમા નથી. અથવા પ્રતિમા બાહુલ્યમ અવતારાભિપ્રાયમ, અથવા તો ઘણી બધી એક પ્રતિમાને અનેક પ્રતિમાઓ છે કે ભગવાન ઘણો અવતાર છે એ પ્રકારે. તેથી વક્ષ્યમાણ શૈલી લૌહી દારૂમય ઇત્યાદિ અભિપ્રાયમ. પથ્થરમાંથી પ્રતિમા બનાવી હોય, લોહમાંથી બનાવેલી હોય, લાકડામાંથી બનાવેલી હોય, ઘણી બધી પ્રતિમાઓ છે. એ અભિપ્રાય કહેવામાં આવ્યો કે ભગવાન કોઈ એક પ્રતિમા નથી, અનેક પ્રતિમાઓ છે. એટલે આ પ્રકારની ચર્ચા ટૂંકમાં આ મૂર્તિ પૂજા કે પ્રતિમા પૂજા તો વાસ્તવમાં હિન્દુ ધર્મની એક વિશેષતા છે, જેને કારણે હિન્દુ ધર્મની ઘણો વખોડવામાં આવ્યો છે કે દુનિયાના બીજા ધર્મો છે એ લોકો આ વસ્તુ સમજતા નથી. એ લોકો માટે તો ભગવાન માત્ર નિરાકાર છે, ભગવાનનો આકાર નથી. માટે તો મૂર્તિમાં એટલે ભગવાનને આકાર આપે ને ભગવાનને મર્યાદિત બનાવી દો છો, અને આ વસ્તુ ખોટી છે. ભગવાન નિરાકાર છે અને સ્વર્ગમાં છે, અહીં ના હોય. એ તમારે અધ્ધર જોઈને જ પ્રાર્થના કરવી પડે, પછી અહીં ના હોય. કારણ કે એ લોકો માત્ર ભગવાનને નિમિત્ત કારણ માને છે, ભગવાનને જગતનું સર્જન કરતા માને છે, પણ બીજું નથી માનતા. આપણે કહીએ છીએ ભગવાન તો નિમિત્ત અને ઉપાદાન કારણ પણ છે. અર્થાત ભગવાન સર્વનામ રૂપમાં વ્યાપ્ત છે. ઉપનિષદ બહુ સ્પષ્ટતાથી કહે છે ને અહીંયા પણ કહેશે કે કેવી રીતે નામ રૂપાત્મક જગતનું સર્જન કરીને સ્વયં ભગવાનમાં પ્રવેશ કર્યો. અર્થાત પ્રત્યેક નામ રૂપમાં બ્રહ્માજીથી માંડીને નાનામાં નાનો અને ઘાસના તણાકલા સુધીમાં જગી પદાર્થો દરેકમાં સ્વયં ભગવાને પ્રવેશ કર્યો. માટે ભગવાન સર્વત્ર આત્મા છે, સર્વનો આત્મા છે. એટલે નામ રૂપ પણ એટલા જ દિવ્ય છે. એનો અર્થ એવો થયો જયારે ભગવાને દરેકમાં પ્રવેશ કરવાનો થયો કે દરેક ભગવાનમાં છે. આપણે ન જણાય જુદી વાત છે. એટલે ઘણા લોકો હવે દલીલ કરતા હોય કે ભગવાન તો બધે જ છે, મંદિરમાં જવાની છે, પછી ઉલટી દલીલો કરનારા પણ છે. ભગવાન બધે જ છે તો મંદિરમાં જવાની શી જરૂર હોય? બરાબર છે, બધે ભગવાન છે તો ખરો, બધે ભગવાન દેખાતો તો વાંધો નથી, દેખાતો નથી. આમ જગતની લોકોને જોઈને, પ્રાણીઓને જોઈને, પશુ પક્ષીઓને જોઈને, જળ પદાર્થોને જોઈને આપણામાં ભગવત ભાવ જાગૃત થતો નથી. એટલે ત્યાં ભગવાન છે પૂરતું નથી, પણ મને એમાં ભગવાન અનુભવ થાય કે ભગવાન દર્શન થાય કે એવી ભાવના જન્મ, એ મહત્વનું છે. એટલે જે ભગવાનની પૂજા કરે, ભક્ત પૂજા કરે છે, ખાલી સાદો માણસ પૂજા નથી કરતો. ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પૂજા ખરેખર ત્યારે અસરકારક બને જ્યારે ભક્તિભાવથી પૂજા કરવામાં આવે. એ ભક્તિભાવથી પૂજા ક્યારે થાય? આપણામાં જ્યારે ભક્ત જાગૃત થાય ત્યારે. ટૂંકમાં જેની પૂજા કરીએ છીએ એમાં એવી જાતનો પ્રભાવ હોવો જોઈએ કે આપણામાં પેલા રહેલા ભક્તને જાગૃત કરે. એમ ભક્ત બનીને જ્યારે ભગવાનની આરાધના કરીએ ત્યારે એ આરાધના બની જાય. નહીં તો કોઈ પણ સાધુ કરવા બની જાય. માત્ર કે ફૂલ ચડાવે ને આ બધું કર્યું એ માત્ર એ પર્યાપ્ત નથી, પરંતુ ભક્તિપૂર્વક કરવામાં આવે. તેથી આ લોકોને જોઈને, બધા પશુઓને જોઈને કઈ આપણો ભક્તિભાવ, ભગવત ભાવ જન્મતો નથી કે આ ભગવાન છે. ભગવાન ત્યાં નથી એટલા માટે નહીં, આપણું અંતઃકરણ શુદ્ધ નથી, આપણું અંતઃકરણ એવું કઠોર છે અને એને કારણે આપણને ક્યાંય જન્મતું નથી. ટૂંકમાં એટલે આપણામાં ભગવત ભાવ કે ભક્તને જાગૃત કરવા માટે કે બહુ પ્રભાવશાળી વસ્તુ છે તો આપણે કંઈક અસર થાય, બાકી અસર ના થાય. એટલે આ બધી વિલાયતી દવાઓ લઈ લઈને આપણું શરીર એવું થયું કે આ આયુર્વેદ ને બધી વસ્તુ ચાલે જ નહીં, પછી અસર જ ના કરે. પછી એન્ટીબાયોટિક લો ને બધી પેલી બહુ મોંઘી ને એવી તો જ અસર કરે. કારણ કે શરીર એવું થઈ ગયું છે, તે મન એવું થઈ ગયું છે ને કે આ બધી વસ્તુઓને જોઈને, જગતના નામ રૂપને જોઈને આપણામાં ત્યાં આગળ ભગવત ભાવ એવું જન્મતું નથી. એ હૃદયની કઠોરતા છે, આપણા રાગદ્વેષને કારણે. અને એવું કંઈક જોઈએ જે આપણા રાગદ્વેષને દૂર કરે અને એ રીતે આપણા ભક્તોનું આવાહન કરે. એટલા માટે ભગવાનનું આવાહન કરવું કોઈ આપણે ઈષ્ટ ઈચ્છનીય નામ રૂપમાં. એટલે જ કહેવામાં આવે ને
કે અર્ચે મૂર્ત્ય અભિમતયા આત્મન અભિમતયા મૂર્ત્ય અર્ચે. પોતાને જે અભિમત હોય, પોતાને જે ઈષ્ટ હોય, પોતાને જે ગમતી હોય, પોતાને જેના પ્રત્યે પૂજ્ય ભાવ હોય એ પ્રકારની મૂર્તિમાં ભગવાન હરિનું આવાહન કરવું, એની પૂજા કરવી. એટલે એ મૂર્તિ ગમે તેની બનેલી હોય, ધાતુની બનેલી હોય, પથ્થરની બનેલી હોય, લાકડાની બનેલી હોય વગેરે હોય, અથવા કોઈ પ્રતીક હોય કે શાલિગ્રામ હોય વગેરે હોય, તો એ પણ હોય, તો ભગવાનની મૂર્તિ હોય. ભગવાનને કેટલા બધા અવતારો, ચતુર્ભુજ હોય, પછી મુરલી મનોહર હોય, કે પછી ધનુષ્ય બાણ ધારણ કરનાર વગેરે હોય. પોતાને જે ઈષ્ટ દેવતા હોય, શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય, કે નારાયણ હોય, કે પછી નૃસિંહ હોય, જે ઈષ્ટ દેવતા હોય, એ જે પ્રકારની મૂર્તિ, જેવી મૂર્તિ. લાલા તો આટલા જ. પેલા વૈષ્ણવ મંદિરો જાઓ ને તો આપણે એક તો કેટલું દૂર ત્યાં આગળ પેલું ભગવાનનું ગર્ભનું આસન હોય, અને આમ તો કશું દેખાય જ નહીં. આટલી મૂર્તિઓ, આટલી એમાં અલંકાર આટલા બધા કર્યા હોય બધા. ભગવાનનું સ્વરૂપ જો આટલું હોય, નરી આંખે મન તો કદાચ દેખાયું જ નથી. પણ તો પછી આપણે પેલું દૂરબીન લઈને જઈએ એ તો ભગવાન, એ તો પછી જોવાના હતા. આ બધા મંદિરો દૂરબીનથી જોવાય નહીં, પણ ભગવાનને એવું ના થાય તમારા. એટલે પછી તો એટલે હમણાં કોઈ જગ્યાએ ગયેલા તો ઉપર ચિત્ર પણ મૂકેલું. એટલે જો ભગવાન આવે છે ત્યારે પછી હું જોઉં આમ, ત્યારે લાગે કે હા આટલી જ ભગવાનનું સ્વરૂપ, આટલું 25 ફૂટ દૂર હોય. એટલે પછી છતાં એ કઈ કેટલા કેટલા વર્ષો જૂનું એ સ્વરૂપ છે, અને કયા કયા આચાર્ય ચાલતું આવ્યું છે. અંતેથી કેટલા બધા લોકો દર્શન કરવા આવે, કેટલો ભક્તિભાવ છે. જે કે સ્વરૂપ આટલું નાનું હોય, મોટું હોય, જે હોય તે અગત્યની વસ્તુ એ છે કે મને એમાં પૂજ્ય ભાવ જન્મે, ભક્તિભાવ જન્મે, મારા વહેલા ભક્તોનું આવાહન થાય. બસ એને માટે સાધનો છે. લોકો સમજતા નથી કે ભાઈ મૂર્તિ પૂજા કે એટલે હિન્દુ ધર્મ એવું નથી. પહેલું પગથિયું છે. અને મૂર્તિ વગર જો આપણામાં ઈશ્વરની એટલે ભક્તનું આવાહન થતું હતું કે વાંધો પણ નથી. અનેક પ્રકારની ઉપાસના બતાવ અહીંયા જ કહેવામાં આવશે કે હૃદયમાં પણ ભગવાનની પૂજા કરી શકાય. મૂર્તિમાં જેવું કશું નહીં, પણ કોઈ બીજા પ્રતીકમાં પણ કરી શકાય. ધીમે ધીમે બધી પૂજાના અર્ચના સૂક્ષ્મ થતી જાય, અને છેવટે આ મૂર્તિરૂપી આલંબનની જરૂર ન પડે. આગળ જેમ કહેવામાં આવ્યું કે કર્મ એક આલંબન છે, કર્મમાંથી મુક્ત થવા માટે. વૈદિક કર્મયોગ શું શેના માટે છે? કર્મમાંથી મુક્ત થવાનું આલંબન. તેવી રીતે આ મૂર્તિ વગેરે પણ વાસ્તવમાં એમાંથી ઉપર ઉઠવા માટેનું આલંબન છે. પણ ભગવાનની બીજા બધા લોકોની સમજ એટલી છીછરી છે, ભગવાન વિશેની બીજા વિધર્મીઓની સમજ એટલી છીછરી છે કે ભગવાન વિશેની આપણે ગંભીર સમજ છે એ તો સમજી શકતા નથી કે આ બધી પૂજા પદ્ધતિઓ, બધી આરાધનાઓ, અને ભારતીય સંસ્કૃતિની અંદર જેટલી આરાધનાઓ છે એટલી સમૃદ્ધિ ક્યાંય છે જ નહીં. કેટલા બધા ભિન્ન ભિન્ન પંથો સ્વતંત્ર રીતે એનો કેટલો વિકાસ થયેલો છે, અને કેટલી બધી આરાધનાની પદ્ધતિઓ સ્વતંત્ર વિકસેલી છે. તો આ એક આપણો મહાન, ખરેખર તો આપણું સદભાગ્ય છે કે આપણું આટલું છે આપણી પાસે. પણ આપણે પણ ન સમજતા હોવાને કારણે આપણા લોકો શરમ ને સંકોચ કરે. આપણે મૂર્તિ પૂજકો છીએ, આપણા કેટલા ભગવાન છે, કેટલા દેવતાઓ છે. આપણે બાળકો વિશે સમજતા ના હોય, બહાર એમને કોઈ ભરમા આવે એટલે આવીને કહી જાય આવા ભગવાન આવું કે આટલા ભગવાન હોતા હશે. જો પેલા લોકોને કેવું સરસ એક જ ભગવાન છે વગેરે વગેરે. અર્થાત આ સંસ્કૃતિને ન સમજવાને કારણે એટલે ઘણી ગેરસમજો પ્રવર્તમાન છે. એટલે કહે છે કે મહાપુરુષમ અભ્યર્ચેત. મહાપુરુષ અર્થાત ભગવાન નારાયણ કે પુરુષોત્તમ ઈષ્ટ દેવતા આપણા. તો ભગવાન નારાયણને કે આપણે ઈષ્ટ દેવતાની અર્ચના કરવી, પૂજા કરવી. અર્ચના તો આમાં એક વસ્તુ છે, પણ અર્ચના તો પૂજા. પંચોપચાર પૂજા હોય, દશોપચાર પૂજા હોય, ષોડશોપચાર પૂજા હોય, અરે બધા 64 પૂજા, કેટલા ઘણા ઉપચાર હોય છે. જેવી તમને યોગ્ય લાગે છે અર્ચે. પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાનની પૂજા કરવી. પણ પૂજા કરવાની પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ. એટલે કહે છે કે લબ્ધાનુગ્રહ આચાર્યાત, પેલા આચાર્ય પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ.
આચાર્ય એને જ કહેવાય જે સ્વયં વસ્તુ જાણે છે, સ્વયં એમાં નિષ્ઠ છે, અને તેથી એમાં રહેલી બધી પદ્ધતિઓને જાણતા હોય, એમાં રહેલા રહસ્યોને જાણતા હોય અને શિષ્યને એમાં દીક્ષિત કરી શકતા હોય એનામાં આચાર્ય. તો એ પ્રકારે પહેલા આચાર્યનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. અર્થાત અનુગ્રહનો અર્થ એવો છે કે આચાર્યના મનમાં આપણે માટે સંકલ્પ જન્માવો કે આનું કલ્યાણ થાય, આ પ્રકારનું સાધન એને પ્રાપ્ત થાય, આ પ્રકારનું સાધ્ય એને પ્રાપ્ત થાય, આ પ્રકારનો અનુગ્રહ એમનામાં જન્માવો, આ પ્રકારનો સંકલ્પ એનામાં અનુગ્રહ. જેમ ભગવાન કહે ને તેષામ એવા અનુકંપાર્થમ, મારા ભક્તો પ્રત્યે અનુકંપાથી પ્રેરાય, એટલે ભગવાનનો સંકલ્પ છે આનું કલ્યાણ થાય, એટલે આપણું કામ થઈ ગયું. તેવી રીતે આચાર્યનો અનુગ્રહ પ્રાપ્ત કરે ને, અર્થાત આચાર્યને અનુકૂળ બનાવીને તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાતથી સેવાથી પરિપ્રશ્નથી આચાર્યને ગુરુજીને અનુકૂળ બનાવે. આજે ગુરુજી છે એ પેલા વેદાંત શાસ્ત્રના ગુરુજી નથી, પરંતુ આ પ્રકારના પૂજા અર્ચના અનુષ્ઠાન આ બધાના ગુરુજી છે. તો એમને અનુકૂળ બનાવીને એમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને તેન સંદર્શિતાગમ તેનૈવ આચાર્યેણ સંદર્શિતાગમ આગમોક્ત પૂજાદિ પ્રકાર છે યસ્ય. તો ભાઈ આગમ શાસ્ત્રો જે છે દરેક જે દેવતા છે એના જે શાસ્ત્રો છે એ દરેક દેવતાની વિશિષ્ટ પૂજા પદ્ધતિ હોય. ટૂંકમાં દરેક દેવતાને ખુશ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. તો ભગવાન નારાયણ એક તો ખુશ થાય, શિવજી બીજે તો ખુશ થાય, ગણપતિ ત્રીજે તો ખુશ થાય. દરેકને જુદા પ્રકારનું નૈવેદ્ય જોઈએ, એમના અલંકારો જુદા હોય, વસ્ત્રો જુદા હોય, મંત્રો બધું જુદું જુદું હોય. અને તેથી કયા દેવતાની કયા મંત્ર વડે કઈ રીતે પૂજા કરી આ બધી વસ્તુ આપણે આચાર્ય બધી પ્રાપ્ત કરવી જોઈએ. તેન સંદર્શિત આગમ, તો આગમનો બરોબર એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વવિમતયા રામકૃષ્ણાદિ મૂર્ત્યા યુક્તમ મહાપુરુષમ ભગવંતમ અર્ચયેત. તો પછી પોતાના વિવિધ રામ હોય, કૃષ્ણ હોય કે જે આપણે ઈષ્ટ દેવતા હોય એ મૂર્તિમાં ભગવાનની અર્ચના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ. કે પૂજનમ જપ ચિંતનમ ક્રમાત. રમણ મહર્ષિ એમ કે તે રીતે આવા પ્રકારનો ક્રમ કયો કે ભાઈ પૂજા જપ ચિંતન, એટલે પેલા કાયિક વાચિક માનસ. કાયના સ્તરે પૂજા, વાણીના સ્તરે જપ કે કીર્તન વગેરે, અને છેવટે મનના સ્તરે ધ્યાન. તો આ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું જ છે. આપણી સંસ્કૃતમાં સ્પષ્ટ છે કે શરૂઆત થાય ઇન્દ્રિયોના સ્તરે કે શરીરના સ્તરે પૂજાથી, પછી ધીમે વાણીના સ્તરે, ધીમે મનના સ્તરે. પછી આગળ કહે છે शुचि सम्मुखमासीनः प्राणसंयमनादिभिः पिण्डं विशोध्य संन्यासकृतरक्षोर्चयेद्धरिम् શુચિ. સુધી પહેલા તો સ્વચ્છ બનવું જોઈએ, પવિત્ર બનવું જોઈએ. અને આ શૌચ એટલે શુચિને, સ્વચ્છતાને, પવિત્રતાને બે પ્રકારની ગણવામાં આવી છે. બાહ્ય શુચિ અને આંતર શુચિ. બહારથી આપણા સ્નાન વગેરેથી શરીરને, વસ્ત્રોને સ્વચ્છ કરવા જોઈએ. એટલે સ્વચ્છ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો વગેરેથી ભગવાન સમક્ષ બેસવું જોઈએ. મનમાં પણ તો અંતઃકરણને શુદ્ધ કરવું જોઈએ. રાગ દ્વેષ મનમાં હોય એને જરા પ્રતિપક્ષ ભાવનાથી દૂર કરવા જોઈએ. કામ હોય તો વિવેકથી, ક્રોધ હોય તો ક્ષમાથી, લોભ હોય તો સંતોષથી, આ પ્રકારે પ્રતિપક્ષ ભાવનાથી આ કામ, ક્રોધ, લોભ વગેરે કદાચ કે વૃત્તિઓ મનમાં હોય તો એમને દૂર કરીને અંતઃકરણને પણ શુદ્ધ બનાવવું જોઈએ. શુચિ. પછી સન્મુખમાં આસીન, ભગવાનની મૂર્તિની સમક્ષ ત્યાં આગળ આસીન બેસવું જોઈએ.
प्राण संयमनादिभिः पिंडम विशोध्य आ प्राणायाम द्वारा पिंड ने એટલે કે નાડીનું શોધન કરવું જોઈએ. પ્રાણાયામ કરતા દેખાય છે ને, ઓમ ભૂ ભૂ સ્વમ, પછી ગાયત્રી મંત્ર દ્વારા વગેરે. તો શ્વાસ એક નસકોરીમાંથી લેવાનો, અંદર રોકવાનો, પાછો બહાર કાઢવાનો, પાછો બીજી નસકોર લેવાનો, રોકવાનો, બહાર કાઢવાનો. આ પ્રકારની પદ્ધતિમાં જાણવી જોઈએ. પ્રાણ સંયમનાદિભી, પ્રાણના સંયમ અર્થાત પ્રાણાયામ વગેરેથી પિંડમ વિશોધ્ય, પોતાના શરીરને એટલે કે પોતાની નાડી વગેરે શુદ્ધ કરવી જોઈએ. અંદરની નાડી શોધન થાય. એ રીતે આ પ્રાણાયામ પણ છે, અંતઃકરણને શુદ્ધ કરનારું પણ છે. સંન્યાસ કૃત રક્ષ, સંન્યાસ એટલે શું? ન્યાસ, સમ્યક ન્યાસ. આ સંન્યાસ એટલે આ ન્યાસ આપણે જે કરતા હોઈએ છે ને, એવો ન્યાસથી એટલે આપણા દેહના ભિન્ન ભિન્ન અંગોની અંદર દેવતાઓનું એટલે ઈશ્વરનું આરાધન કરવું. પ્રજન્ને બ્રહ્મા તિષ્ઠતુ, પાદ વિષ્ણુસ્તિષ્ઠતુ, હસ્તયો હરસ્તિષ્ઠતુ, બાહોરિન્દ્રસ્તિષ્ઠતુ વગેરે. આમ આપણા દેહના ભિન્ન ભિન્ન અંગોમાં દેવતાની આરાધના કરવી એટલે એમનું આવાહન કરવું. એમ કરીને આ રીતે આપણા અંગોમાં દેવતાનું આવાહન કરવાના કારણે અંગ શુદ્ધિ પણ થાય અને આપણે દેવતામાં બનીએ. અને એટલે સંન્યાસ રક્ષ. આ પ્રકારે તો અંગ ન્યાસથી અંગ રક્ષા થાય. કે અંગની અંદર પછી જયારે દેવતો આવે ત્યારે બીજા બધા જે આસુરી વૃત્તિઓ છે કે અસુરો રહી ના શકે, એ પ્રકારે અંગની રક્ષા થાય. અર્ચે એમ પછી હરિને અર્થાત ભગવાનની અર્ચના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. બધા ભૂત શુદ્ધિ પ્રકારનું બહુ કહેવામાં આવે છે. મૂલાધારે કુંડલીમ ધ્યાત્વા સુષુમ્ના માર્ગેન હૃદયસ્થમ જીવમ બ્રહ્મણી હંસયતિ વિલાપ્ય પાદાદિ વગેરે વગેરે. ટૂંકમાં ઘણી બધી પદ્ધતિઓ આપવામાં આવે છે, પણ આપણે એવું બધું કરતા નથી. ઘણા બધા મંત્રો દ્વારા આપણા પિંડ વગેરેની શુદ્ધિ કરવામાં આવતી હોય છે. તો આ પ્રકારે વર્ણન કર્યું. તે રીતે પછી આગળ કહે છે 50 ને 51 શ્લોકમાં, अर्चादौ हृदये चापि यथा लब्धोपचारकैः, अर्चादौ हृदये चापि यथा लब्धोपचारकैः, द्रव्यक्षित्यात्मलिङ्गादिनिष्पाद्य प्रोक्ष्य चासनं, द्रव्यक्षित्यात्मलिङ्गादिनिष्पाद्य प्रोक्ष्य पाद्यादीनुपकल्प्यात सन्निधाप्य समाहितः, हृदादिभिः कृतन्यासो मूलमन्त्रेण चार्चयेत्. अर्चादौ हृदये चापि, अर्चा अर्थात प्रतिमा. તો ભગવાનની પ્રતિમામાં અને હૃદયમાં પણ અંતરમાં પણ યથાલબ્ધોપચાર કહી, જે આપણી પાસે એ દેશ કાળ અને સ્થિતિને અનુસરીને જે ઉપચાર કે દ્રવ્ય વગેરે આપણે પ્રાપ્ત થાય, એ દ્રવ્યો વગેરે લઈને અને જે ઉપચાર, જે પ્રકારનો ઉપચાર, ઉપચાર એટલે કે પગથિયા. તો 16 ઉપચાર, ધારો કે 16 ઉપચારથી અથવા તો 10 ઉપચારથી 5 ઉપચારથી જે કે ઉપચાર આપણને અનુકૂળ હોય એ પ્રકારે એ ઉપચારો પડે. દ્રવ્ય ક્ષિતિ આત્મલિંગાદિ નિષ્પાદ્ય, દ્રવ્ય પૂજાના બધી વસ્તુનું શુદ્ધિકરણ થવું જોઈએ. આ દ્રવ્યોનું શુદ્ધિકરણ થવું. દ્રવ્ય એટલે જે પુષ્પ હોય, જે બધી વસ્તુથી આપણે ભગવાનની પૂજા કરવાના હોઈએ એનું શુદ્ધિકરણ થવું જોઈએ. પહેલા જેવી રીતે આ પુષ્પ વગેરે પણ જોવા જોઈએ. એમાં જીવડા બધા હોય તો કંઈ બધા કાઢી નાખવા જોઈએ. બિલ્વપત્ર બધા જોવા જોઈએ. એની અંદર પણ કંઈ કાણા બાણા પડાય તો બધી આ રીતે આ દ્રવ્ય છે એનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ. ટૂંકમાં નિષ્પાદ્ય એટલે પૂજાને યોગ્ય બનાવવા જોઈએ. જે દ્રવ્ય આપણે ભગવાનને ચડાવવાના હોઈએ, અર્પણ કરવાના હોઈએ, એમને ભગવાનને યોગ્ય બનાવવા જોઈએ. પહેલા એ દ્રવ્ય. ક્ષિતિ, જે સ્થળે આપણે પૂજા કરવાના હોય એને પણ શુદ્ધિકરણ કરવું છે વગેરે. ત્યાં તો ગોબર વગેરે લેપણ કરીને એને શુદ્ધ બનાવવી જોઈએ. આત્મ,
પોતાની જાતને શુદ્ધ કરવું જોઈએ એ પણ ખરો. તો આત્મને નમઃ, જીવાત્મને નમઃ વગેરે, પરમાત્મને નમઃ, યોગાત્મને નમઃ એમ કરી કરીને આત્માને શુદ્ધિકરણ થવું જોઈએ. લિંગ એટલે જે મૂર્તિ, ભગવાનનો જે વિગ્રહ છે એ વિગ્રહને પણ શુદ્ધ કરવો જોઈએ. એટલે કે પહેલાની પૂજાના જે કે બધી વસ્તુઓ રહી ગઈ હોય, જેમ કે ભગવાનના વિગ્રહ પર આગલા દિવસે પૂજાને કારણે જે કંઈ વસ્તુઓ રહી ગઈ હોય, જેમ કે તિલક કર્યું હોય કે બીજા બધા, તો એ બધી વસ્તુઓથી ભગવાનને સાફ કરીને આજની પૂજા માટે યોગ્ય બનાવવા જોઈએ. આ રીતે દ્રવ્યને, પૃથ્વીને, આસનને, પોતાને, ભગવાનના વિગ્રહને નિષ્પાદ્ય અર્થાત એને પૂજા યોગ્ય બનાવીને પ્રોક્ષ આસનમ, જ્યાં પોતે બેસવાનું છે એ સ્થળને પણ જળના છંટકાવથી એને પણ શુદ્ધ બનાવવું જોઈએ, સંસ્કૃત બનાવવું જોઈએ. પાદ્યાદિન ઉપકલ્પ્ય, પછી જે બધા ઉપચારો કરવાના હોય, પાદ એટલે આસનમ, પાદ્યમ વગેરે, પછી અર્ઘ્ય, આચમનીયમ, આ બધા ઉપચારો છે. પછી મધુપર્ક, સ્નાન, અને પછી વસ્ત્ર, અલંકાર વગેરે, ઉપવીત જો હોય તો આ બધા જે એક પછી ઉપચારો છે એ બધા માટેની સામગ્રી છે ભેગી કરવી જોઈએ. એના જે પાત્ર હોય, સામગ્રી, બધી વસ્તુઓ પણ ઉપકલ્પ્ય આ બધાને પણ બધાનો બરાબર બધા ભેગા કરવા જોઈએ. તો સન્નિધાપ્ય, અને એમને બરાબર નજીક રાખીને સમાહિત, આ બધી પૂર્વ તૈયારી થાય એટલે સમાહિત એકાગ્ર ચિત્તથી હૃદયાદિભિ કૃતન્યાસ, એકાગ્ર ચિત્તથી ભગવાનનું ચિંતન કરવું જોઈએ. અને વળી પાછું હૃદયાદિભિ કૃતન્યાસ, બીજો પાછો પેલો હૃદયાદિન્યાસ, પછી કરન્યાસ. અગ્નિહોત્રાત્મને અંગુષ્ઠાય નમઃ, દર્શપૂર્ણમાસાત્મને તર્જનીભ્યાન નમઃ, અંગુષ્ઠાભ્યાન નમઃ, દર્શપૂર્ણમા તર્જની, એમ આ બધી. પછી અગ્નિહોત્રાત્મ હૃદયાય નમઃ, દર્શપૂર્ણમાસાત્મને શીર્ષે સ્વાહા, ચાતુર્માસ્યાત્મને શિખાય વશટ, નિરૂઢ પશુબંધાત્મને કવચાય હુમ, આ રીતે નેત્રત્રાય વૌષટ, અસ્ત્રાય ફટ, એ પ્રકારે આ રીતે બધા. એટલે કે હૃદયાદિભિ, કરન્યાસ છે, હૃદયાદિ ન્યાસ છે, આ પ્રકારનો ન્યાસ. મૂળ મંત્રેણ, કે તો મૂળ મંત્ર થાય, કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ એ પ્રકાર પણ કરવામાં આવતો હોય બધા. તો મૂળ મંત્ર કોને કહેવાય? તો એની પણ એક વ્યાખ્યા કરવામાં આવે છે. આદૌ ઓંકાર મુચ્ચાર્ય નમોન્તે મધ્યદેશકે દેવતાયા સ્વકમ નામ મૂળ મંત્ર પ્રકીર્તિ થયા. આદૌ ઓંકાર હોય, અંતમાં નમઃ હોય, અને વચ્ચે દેવતાનું નામ હોય, એને મૂળ મંત્ર કહેવામાં આવ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય એટલે આમ ઓમ કેશવાય નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ વિષ્ણવે, આ તો નમઃ છેલ્લે આવું છે ભાઈ, એવું કહ્યું છે આમાં. ઓમ નમઃ શિવાય એવું નથી આવતો, એટલે ઓમ હરાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ વગેરે. તો આ પ્રકારે ઓમકાર, ઓમ, અથવા તો ચાલો જે મૂળ મંત્ર પ્રસિદ્ધ હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, દ્વાદશાર અક્ષર મંત્ર વગેરે. તો આ પ્રકારે જે મૂળ મંત્ર છે, મૂળ મંત્રને ચર્ચા, તો આ પ્રકારે મૂળ મંત્રની મદદથી પણ ન્યાસ વગેરે કરવામાં આવે. અને પછી આ બધી જ તૈયારી કર્યા પછી ભગવાનની અર્ચના અર્થાત પૂજા કરવી જોઈએ. પછી આગળ કહે છે, સાંગોપાંગામ સપાર્ષાદામ તામ તામ મૂર્તિમ સ્વમંત્રતઃ, પાદ્યાર્ઘ્યાચમનીયાદ્યૈ સ્નાનવાસો વિભૂષણૈઃ, ગંધમાલ્યાક્ષતસ્રગ્ભિર્ધૂપદીપોપહારકૈઃ, સાંગમ સંપૂજ્ય વિધિવત્સ્તવૈસ્તુત્વા નમેદ્ધરિમ,
सांग उपांगाम પછી અંગ પૂજા કરતા હોઈએ છે, ઉપાંગ પૂજા કરીએ. જેમ રામચંદ્રજી ભગવાનની આમાં તો અંગની પૂજા ને ઉપાંગની પૂજા ને ગુણની પૂજા ને બધી પૂજા, પાર્ષદની પૂજા. सांग उपांगाम सपार्षदाम ताम ताम मूर्ति स्वमंत्रत. તો બધા અંગ છે, ઉપાંગ છે એટલે ભગવાન અંગ હોય, ભગવાન ઉપાંગ એટલે આયુધો હોય સુદર્શનાદિની. તો ભગવાનના એટલે આપણે ચરણથી માંડીને ત્યાંથી ગુલ્ફ અને ત્યાંથી પછી જાનું નિયમ કરતા કરતા બધા જ અંગ છે, ભગવાન અંગની પૂજા થાય. ઉપાંગ એટલે ભગવાનના આયુધો હોય એની પૂજા થાય. જો ભગવાનના પાર્ષદો હોય તો એમની પણ પૂજા થાય. જેવી આપણી પૂજા જેનો જેનો સમાવેશ થતો હોય તે. સાંગ ઉપાંગ અંગ અને ઉપાંગ સહિત સપાર્ષદામ અને પાર્ષદો સહિત તામ તામ મૂર્તિમ સ્વમંત્રત. આ પ્રકારે પોતાના મંત્રથી તે અભિષ્ટામ મૂર્તિ મૂળ મંત્રત. પછી મૂળ મંત્રથી તો બધાની પૂજા કરવાની, દેવતાની, આયુધોની, પાર્ષદોની. પાદ્ય અર્ઘ્ય આ બધા પછી આપી દઉં અહીંયા આગળ. પાદ્ય અર્ઘ્યમાં આસન વગેરેનું નામ નહીં, બાકી ધ્યાન, આવાહન, આસન. ભગવાનનું પહેલા ધ્યાન કરીએ એટલે ભગવાનને આપણે નિમંત્રણ આપીએ, ભગવાનને બોલાવીએ. આવાહન એટલે પછી એમને આવકારીએ, આસન એટલે પછી એમને બેસાડીએ. પાદ્ય એટલે એમના ચરણ ધોઈએ. આપણે થાકી ગયા દૂરથી આવ્યા હોય એટલે પાદ્ય અર્ઘ્ય. અને પછી આચમનીય મુખ શુદ્ધિ માટે, પછી સ્નાન અને પછી વસ્ત્ર, પછી અલંકાર. આ પ્રકારે પાદ્ય અર્ઘ્ય આચમનીયાદ્ય. પછી સ્નાન, વાસલ વસ્ત્ર વિભૂષણ. ભગવાનને ભિન્ન ભિન્ન આભરણ. ગંધ, ગંધ એટલે કે આવી રીતે કપાળની અંદર આપણે ચંદન વગેરે તિલક કરીએ. માલ એટલે પુષ્પ અર્પણ કરીએ. અક્ષત એટલે ભગવાન અક્ષરમાં લખ્યું છે પાછું કે ભાઈ અક્ષત જે છે એ માત્ર એમના તિલક માટે જ, બાકી અક્ષતથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ નથી. એવું પણ છે. એટલે ક્યાં ગયું ભાઈ? અહીં પણ લખેલું જ છે જો કે તમારી એમાં નાક્ષતૈ રચયેદ વિષ્ણુમ ન કેત ક્યા મહેશ્વરમ. બસ એટલે આવું કહી દીધું કે વિષ્ણુ ભગવાનની અક્ષરથી પૂજા ના કરવી જોઈએ અને શિવજીની કેતકીથી પૂજા ના કરવી જોઈએ. કેતકી એટલે ચેવડો, બાકાત કરી દેવામાં. એટલે માત્ર અક્ષત શેના માટે ઉપયોગ થાય? માત્ર ભગવાનના તિલક માટે. એ અક્ષત નહીં પણ પુષ્પ વગેરે જે હોય તો એની પૂજા કરવાની. ચાલો, એટલે ગંધ, માલ્ય, અક્ષત, સ્રગ એટલે કે માળા, સ્રગ ભી, પછી ધૂપ, દીપ, ઉપહાર એટલે નૈવેદ્ય. સાંગમ સંપૂજ્ય. આ રીતે ભગવાનના બધા ઉપચારો સહિત અંગ સહિત બધી એમની પૂજા કરીને વિધિવત સ્તવૈ સ્તુત્વા. તો વિધિ પ્રમાણે, વિધિનો અર્થ એવો છે કે દરેક દરેક ઉપચાર વખતે તે પ્રકારનો મંત્ર હોય, એ મંત્રથી અને તે ઉપચાર માટે દ્રવ્ય હોય, એ દ્રવ્ય છે એ દ્રવ્ય અર્પણ કરવાની જે રીત હોય એ પ્રકારે. આ પ્રકારે વિધિવત સંપૂજ્ય. વિધિવત વિધિ પ્રમાણે. એટલા જ મને કહેવામાં આવે કે ભાઈ આચાર્ય પાસેથી એમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને આ કેવી રીતે ભગવાનની આરાધના પૂજા કરવી એ બરોબર જાણવું જોઈએ. એટલે આગમ શાસ્ત્રોની અંદર કેવી રીતે આ બધી વિધિ બતાવવામાં આવી છે એ જાણે વિધિવત સંપૂજ્ય. સ્તવૈ સ્તુત્વા. અને પછી ભગવાનની સ્તુતિ નમે ધરી હરીને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. બધા ષોડશોપચાર પાદ્યાર્ઘ્યા ચમનીયમ ચ સ્નાનમ વસનભૂષણે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્યાચમનમ તથા તાંબૂલમ અર્ચના સ્તોત્રમ તર્પણમ ચ નમસ્ક્રિયા પ્રયોજેત પ્રપૂજાયા ઉપચારાંશ ષોડશ. આવા થોડો એમાં પણ થોડો થોડો પાઠ વેદ બધું હોય છે. જુદી જગ્યાએ જુદો ઉપચારો પણ આવી રીતે ષોડશ ઉપચાર કહેવામાં આવ્યા. 10 ઉપચાર. પાદ્યાર્ઘ્યાચમનીયમ છે મધુપરકાચમનમ તથા ગંધાદયો નૈવેદ્યાંતા ઉપચારા દશક્રમાત. 5 ઉપચાર. ગંધમ પુષ્પમ તથા ધૂપમ દીપમ નૈવેદ્ય છે. આવી રીતે ક્યારેક 5 ઉપચારથી પૂજા થતી હોય છે, 10 ઉપચારથી, 16 ઉપચારથી. આ પ્રકારે વિધિવત કરીને
સ્તુત્વા ભગવાનની સ્તુતિ કરીને નમે હરિમ હરિને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. પછી કહે છે આગળ, આત્માનં તન્મયં ધ્યાયન મૂર્તિમ સંપૂજયેદ ધરેઃ. શેષમાધાય શિરસી સ્વધામ્યુદ્વાસ્ય સત્કૃતમ. આત્માનમ તન્મયમ ધ્યાન. આ રીતે બધી પૂજા પૂરી થયા પછી ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. એટલે ભગવાન તન્મય થઈ જવું જોઈએ. એ પ્રકારે પોતે જ ભગવાન છે એટલે ભગવાનનો પોતાના પર આરોપ કરીને આત્માનમ તન્મયમ ધ્યાન, હું પોતે જ વાસ્તવમાં ભગવાન છું પોતાના પર, એ પ્રકારનો આરોપ કરીને એટલે પોતાને ભગવાન સાથે એક કરીને ધ્યાન કરવું જોઈએ. તો ભગવાનમય બની જવું જોઈએ. મૂર્તિમ સંપૂજે ધરે. ટૂંકમાં બધી પૂજા દરમિયાન એક વસ્તુ છે કે દેવો ભૂતવા દેવમ યજેત, એટલે દેવ બનીને દેવતાની પૂજા કરવી જોઈએ. એટલે કહ્યું કે ભાઈ આત્માનમ તન્મયમ ધ્યાન, પોતે વાસ્તવમાં ભગવાન છે એ પ્રકારે ભગવાનની પૂજા કરવી જોઈએ. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન તેજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજેત. આમ ભગવત ભાવથી ભગવાનની પૂજા કરવી જોઈએ. શેષમ આધાય કે શેષામ આધાય નિર્માલ્ય, પૂજા પૂરી થયા પછી નિર્માલ્યને શિરસી મસ્તક પર ચડાવીને સ્વધામની ઉદ્વાસ્ય, પછી તો ભગવાનને પોતાના ધામમાં, એટલે પછી આખી પૂજા થયા પછી વળી પાછી આવાહનથી બધું શરૂ કર્યું અને છેવટે વિસર્જન કરવું જોઈએ. ભગવાનનું વિસર્જન. વિસર્જન એટલે ભગવાન પછી પોતાના સ્થાને મૂકી દેવાના. પૂજા માટે આપણે એમને આ સ્થાને લાવ્યા હોઈએ, પછી જ્યાં એમનું સ્થાન હોય તે વળી પાછા એમને મૂકી દેવાના. ઘણા કરંડિયામાં ભગવાન રાખતા હોય, ઘણા જેમાં રાખતા હોય ભગવાન એ પ્રકારે એમને શયન વગેરે કરાવીને ત્યાં મૂકી દેવાના. સ્વધામની ઉદ્વાસ્ય સત્કૃતમ. તો આ રીતે સ્થાપિત કરીને આ પૂજા કાર્ય સમાપ્ત કરવું જોઈએ. અને છેલ્લે કહે છે એવમજ્ઞર્ગતો યાદાવતિથૌ હૃદયે ચ જયતીશ્વરમાત્માનમચિરાન મુચ્યતે હિ સહ. એવું નિયમ પણ નથી કે માત્ર વિગ્રહમાં કે મૂર્તિમાં જ ભગવાન આહ્વાન થઈ શકે. એવું અગ્નિમાં એટલે સૂર્યમાં, પછી તોય એટલે જળમાં, અતિથિમાં પણ ભગવાનનું આહ્વાન થાય. જળમાં, અતિથિમાં, હૃદય છે અથવા તો પોતાના હૃદયમાં. એટલે આ પ્રકારની આવા તો વિકલ્પો છે. એટલે મૂર્તિમાં, એટલે આપણી સંસ્કૃતિમાં મૂર્તિમાં જ પૂજા કરવી એવું પણ એવો જાતનું કંઈ જડતા નથી. જે કોઈ જગ્યાએ આપણે ઈશ્વરનું આવાહન કરી શકતા હોય ત્યાં ઈશ્વરનું આવાહન કરવું. એ તો આ બધામાં આપણને જો અગ્નિમાં, સૂર્યમાં, જળમાં, અતિથિમાં, હૃદયમાં, ગુરુમાં, પિતામાં, માતામાં, જ્યાં આગળ આપણને, એટલે આપણે બધાની પૂજા કરતા હોઈએ છીએ. નવરાત્રિમાં કન્યકાઓની પણ પૂજા કરતા હોઈએ છીએ. ત્યાં પણ દેવીનું આવાહન કરે ને. એટલે માત્ર કોઈ મૂર્તિમાં જ કરે એવું પણ બંધન નથી કે એવી મર્યાદા નથી. આપણે અગ્નિમાં, સૂર્યમાં, જળમાં, અતિથિમાં અને પોતાના હૃદયમાં આત્મરૂપ જે હરિની પૂજા કરે છે. જેથી ઈશ્વરમ આત્માનમ, આત્મરૂપ ભગવાન હરિની પૂજા કરે છે. મુચ્યતે હિ સહ, તો અચિરાત મુચ્યતે હિ સહ, એ શીઘ્ર જ મુક્ત થઈ જાય છે. આ રીતે આ ભગવાનની પૂજાનું પરિણામ કહું મુક્ત થઈ જાય છે. જે શીઘ્ર પોતાની હૃદય ગ્રંથિ જે છે એ ગ્રંથિનું નિરાકરણ કરવા માંગતો હોય
एणे पेला वैदिक कर्मयोग उपरांत आज भगवाननी अर्चना रूपी जे भक्ति योग छे એટલે એ ભક્તિપૂર્વક જે થાય છે એ પણ કરવી જોઈએ. એટલે એવું નથી કહ્યું કે પેલું છોડી દો, પણ આ બહુ અત્યંત આ પદ્ધતિપૂર્વક અને પ્રેમથી ભક્તિભાવથી કરવું જોઈએ. એટલે વારંવાર કહેવામાં આવે છે કે તન્મય બનીને કરવું જોઈએ, હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને કરવું જોઈએ. આ રીતે ઈશ્વર સાથેની એકતા પ્રાપ્ત કરવા માટે આ પૂજા વગેરે કર્મ છે. ભલે પૂજા વગેરે કર્મમાં દ્વૈત રહેલું છે, પૂજા કરનાર અને ભક્ત અને ભગવાન વચ્ચે તો છે જ, પણ એ દ્વારા આપણે ધીમે ધીમે ભગવાન સાથે ઐક્ય સાધવા માંગીએ છીએ. જ્યારે એમ કહેવામાં આવ્યું કે પૂજા વગેરે કરવાને કારણે મનુષ્ય શીઘ્ર મુક્તિને પામે છે, એનો અર્થ એ થયો કે આ કર્મ વાસ્તવમાં મનુષ્યને ઈશ્વર સાથે તન્મય બનાવવાનું ઉત્તમ સાધન છે. એટલે ભગવાન સાથે તન્મયતા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. આ રીતે કરવાથી મનુષ્ય શીઘ્ર મુક્તિ પામે છે. આલંબન છેડ તો મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે. આ રીતે નિમિ રાજાના પ્રશ્નનો ઉત્તર જે છે આવિર્હોત્ર જે ઋષિ છે એમણે કર્મયોગ વિશેનું આ વૈદિક કર્મયોગ અને પછી તાંત્રિક કર્મયોગ આ બંને પ્રકારનો ઉપદેશ એમને કર્યો. આ રીતે એનો પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યો. આ રીતે 6 પ્રશ્ન ઉત્તર થયા. પહેલા ભાગવત ધનુષ પ્રશ્ન થયો, કવિ નામના મુનીશ્વરે કર્યો, યોગીશ્વરે. પછી ભગવાનના ભક્તો વિશે પ્રશ્ન થયો, હરિ નામના યોગીશ્વરે. પછી માયા વિશે પ્રશ્ન થયો, તો એ અંતરિક્ષ નામના યોગીશ્વરે. પછી માયાને તરવી કેવી રીતે, ગભરાઈ ગયો પેલો માયાનું સામે, માયાને તરવી કેવી રીતે, પ્રબુદ્ધ નામના ઋષિએ કર્યું. પછી ભગવાન નારાયણ જે પરમાત્મા છે એનું સ્વરૂપ કેવું છે, તો કે પીપલાયન ઋષિએ કર્યું. છેવટે આ કર્મયોગનું જે સ્વરૂપ છે એનો ઉપદેશ આવિર્હોત્ર નામના ઋષિએ કર્યો. આ પ્રકારે 9 યોગીશ્વર છે, એમાં 6 યોગીશ્વરનો ઉપદેશ છે એ આ સાથે સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः. તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परम्